અમે જઈ રહ્યા છીએ સાવરકુંડલા ગરબા રમવા માટે, એટલા માટે જસનાબેન થઈ રહ્યા છે તૈયાર. અને મેકઅપના તો થઈ જશે ઢગલા ને ઢગલા. તૈયાર થવામાં તો પણ 1 કલાકની વાર લગાડી હો, એટલામાં તો અમે 15 વખત તૈયાર થઈ જાય, એટલી વાર લગાડી બે તૈયાર થવામાં. એક કલાક પછી તૈયાર થઈને આવી ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ કુંડલા. ફાઇનલી અમે નીકળી ગયા છીએ સાવરકુંડલા. હું, જસનાબેન, અનિલભાઈ, રશ્મિતા ભાભી, અર્પિતભાઈ, રિંકલ ભાભી, જયભાઈ, અર્ષિતાબેન, અમે બધા જઈ રહ્યા છીએ સાવરકુંડલા ગરબા રમવા. ગરબાની ધૂમ મચાવી દેવાની છે. તો ફાઇનલી અમારી ગરબા ટીમ પહોંચી ગઈ છે સાવરકુંડલા પટેલવાડીમાં ગરબા રમવા. તો ફાઇનલી અમારી ગરબા ટીમ ઉતરી ગઈ છે ગરબા રમવા. હવે જ્યારે થાકે ને ત્યારે જ એને ઘરે લઈ જવાના છે. તો આપણે સાવરકુંડલા પટેલવાડીમાંથી ગરબા રમી ખૂબ રમ્યા અને ગરબા રમીને થાક્યા પછી 1 વાગે પાછા ઘર તરફ નીકળી ગયા છે અમે. કલાકારોને સાંભળી તમને બેન ભાભીને ગરબો આવડી ગયો છે. તો ગોકુળનો ગોવાળિયો હું ગોવાલણ ગોકુળની, ગોકુળનો ગોવાળિયો હું ગોવાલણ ગોકુળની, હલને ગોરી રમીએ રાસ જામી રમઝટ રાસનું, હલને ગોરી રમીએ રાસ જામી રમઝટ રાસનું, હું ગોકુળનો ગોવાળિયો તું ગોવાળણ